જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસની વાર્તા તાવડી અને તપેલી. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બંને સંતોષી હતા. પ્રભુ ભક્તિમાં પ્રતાપે તેમને 6 સંતાન હતા. તેમાં 4 છોકરી અને 2 છોકરા હતા. આમ તો તેઓ વસ્તારી હતા, તો પણ શ્રાવણ માસમાં વ્રત કરતા હતા અને પુરુષોત્તમ માસમાં નદીએ નાહવાતા, કાંઠાઘોરની વાર્તા સાંભળતા અને ઘેર આવીને એકટાણું કરતા. ધીમે ધીમે છોકરીઓ મોટી થવા લાગી, પણ બ્રાહ્મણીના માથેથી રોટલો ટીપવાનું મટ્યું નહીં, કારણ કે જે છોકરીઓ મોટી થતી ગઈ તેમ તે પરણીને સાસરે જતી ગઈ. પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણી વ્રત કરતી, પણ રાંધવાની કડાકૂટથી કંટાળી જતી હતી. તે રોજ નદીએ નાહી આવીને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરતી કે હે ભગવાન, મારા માથેથી રાંધવાનું ક્યારે ઉતરશે? જો આ વ્રતના મહિનામાં તૈયાર જમવાનું મળતું હોત તો આરામથી એકટાણું કરી તારું નામ લેત. બ્રાહ્મણી રોજ આવી પ્રાર્થના કરતી અને તેની શુદ્ધ હૃદયની પ્રાર્થના ભગવાને સાંભળી. પ્રાર્થના બ્રાહ્મણીએ કરી અને ભગવાને સ્વપ્નમાં બ્રાહ્મણને દેખાવો દીધો. ભગવાને કહ્યું, હે વિપ્ર, તમે પતિ પત્ની દરેક પુરુષોત્તમ મહિનો નાહો છો અને મારું સ્મરણ કરો છો, તેથી હું તમારા પર પ્રસન્ન છું. રોજ તૈયાર રસોઈ જમવા જોઈએ છે, તે માટે દેવી તાવડી અને દેવી તપેલી આપું છું. જોકે તે અત્યારે મારી પાસે નથી, પરંતુ સવાર પડતાં જ રસોડામાં પહેલાં તમને દેખાશે. આ તાવડી અને તપેલી ચમત્કારી છે. તાવડીમાં કળછી હલાવવાની મીઠાઈ બનશે. જો આ દેવી વસ્તુઓનો દુરુપયોગ થશે તો ચમત્કાર ચાલ્યો જશે. ભગવાન અદૃશ્ય થઈ ગયા અને સ્વપ્ન પણ પૂરું થયું. બ્રાહ્મણ જાગી ગયો. બ્રાહ્મણે બ્રાહ્મણીને જગાડી સ્વપ્નની વાત કરી. પછી સવાર પડતા સુધી બંને પુરુષોત્તમ ભગવાનનું રટણ કર્યું. સવાર પડતાં જ બંને રસોડામાં જોયું, ચાંદીની તાવડી અને સોનાની તપેલી પડ્યા હતા. આથી બંને હરખાઈ ગયા. પછી તેઓ નદીએ નાહવા ગયા. ત્યાં સુધીમાં 2 છોકરા જાગીને દાંતણ કરવા બેસી ગયા હતા. આજે બ્રાહ્મણીએ ચૂલો સળગાવ્યો નહીં, કારણ કે તાવડી તપેલી તૈયાર રસોઈ મળવાની હતી. છોકરાઓ દૂધ પીને બહાર ફળિયામાં રમવા લાગ્યા. એટલે બ્રાહ્મણીએ ભગવાનનું નામ લઈ તાવડીમાં તવેથો ફેરવ્યો, એટલે તેમાં ગરમા ગરમ મોટો રોટલો તૈયાર થઈ ગયો. તેમાં ઉપરના રોટલા ઉપર ગરમ સ્વાદિષ્ટ શાક પડ્યું હતું. પછી બ્રાહ્મણે તપેલીમાં કળછી ફેરવી, એટલે તેમાં પેડા બરફી આવી ગયા. આ બધું જોઈને બ્રાહ્મણીને બહુ હરખ થયો. પુરુષોત્તમ પ્રભુનું વ્રત તેમને ફળ્યું હતું. પછી બંને છોકરાઓને બોલાવી એક થાળીમાં રોટલા અને શાક પીરસ્યા, અને જ્યારે તેઓ ખાઈ રહેવા આવ્યા ત્યારે એક એક પેડો આપ્યો. આથી છોકરા રાજીના રેડ થઈ ગયા. કોઈ દિવસ નહીં અને આજે સવારના પહોરમાં રોટલા અને સ્વાદિષ્ટ શાક ઉપરાંત પેડા ખાવા મળ્યા. તેથી છોકરા આશ્ચર્યમાં પડી ગયા હતા. વળી આજે ચૂલો પણ સળગાવ્યો નહોતો. તેથી તેમણે બ્રાહ્મણીને પૂછ્યું, તો તેણે જવાબ આપ્યો કે આ બધું ભગવાને આપ્યું છે. દરરોજ ઘરમાં ચૂલો સળગતો નહીં અને આ પ્રમાણે તૈયાર ખાવાનું મળતું. તેથી છોકરાઓએ એક દિવસ છુપાઈને જોયું તો મા બાપ ખાલી તાવડી અને તપેલીમાંથી ખાવાનું કાઢી રહ્યા હતા. બધું થઈ રહ્યું. છોકરાઓએ તો બીજા છોકરાઓને વાત કરી, અમારા ઘરમાં તાવડી અને તપેલીમાં ભગવાન ખાવાનું મૂકી જાય છે. આ વાત વહેતી ગામના રાજાના કાને ગઈ. તેમાંય રાણીને આ વાત જાણી ત્યારે તેણે રાજા આગળ હઠ પકડી, એવી વસ્તુઓ તો આપણા મહેલમાં જ જોઈએ. જ્યારે ઈચ્છા થાય ત્યારે મનગમતી મીઠાઈ ખાવા મળે ને, માટે પ્રધાનને મોકલી એ વસ્તુ મંગાવી લ્યો. રાજાએ પ્રધાનને 100 સોના મોહર આપીને બ્રાહ્મણના ઘેર મોકલ્યો. તો બ્રાહ્મણીએ નમ્રતાથી કહ્યું, રાજા રાણીને કરતાં કોઈ મોટું નથી, પરંતુ ભગવાનને અમારા પર પ્રસન્ન થઈને ભેટ આપેલી છે, એટલે તે પ્રભુની પ્રસાદી ગણાય. તે કોઈને આપી શકાય નહીં. જો આપીએ તો અમે ઈશ્વરના ગુનેગાર ગણાઈએ. તમે 100 સોના મોહરો આપવા તૈયાર થયા છો, પરંતુ 1000 આપશો તો પણ આપી શકાશે નહીં. તે માટે ક્ષમા કરો. પ્રધાને ખાલી હાથે ફર્યો એટલે રાજાએ 15 સિપાહીઓને બ્રાહ્મણને ત્યાં મોકલ્યા. સિપાહીના સરદાર બળજબરી લેવા તાવડી અને તપેલી પર હાથ નાખ્યા કે તેમાં બંને હાથ જકડાઈ ગયા. અરે, તેના પગ પણ જમીન સાથે જકડાઈ ગયા. ના હાલે કે ન ચાલે. આ વિચિત્ર દ્રશ્ય જોઈને બાકીના સિપાહીઓ ગભરાઈ રાજા પાસે દોડી જઈ કહેવા લાગ્યા, મહારાજ, ગજબ થઈ ગયો. અમારા સરદારના હાથ પગ બ્રાહ્મણના ઘરમાં ચોંટી ગયા છે. તાવડી અને તપેલી લેવા જતાં તેમની આ દશા થઈ છે. આ તો ન મનાય એવી વાત હતી. તેથી ખાતરી કરવા રાજા પોતે બ્રાહ્મણને ત્યાં ગયો અને તાવડી તપેલી પકડવા જતાં તે પણ સાથે ચોંટી ગયો. ધીમે ધીમે આ વાત નગરમાં ફેલાતા આ ચમત્કાર જોવા લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા અને બધા ફાવે તેમ વાતો કરવા લાગ્યા. મહેરે ખબર પડતાં રાજાને રાણી દોડી આવી. તેને રાજા અને સરદારની હાલત નજરે જોઈ અને તે વિચારમાં પડી ગયા. તેને લાગ્યું કે જરૂર આ ભગવાનનો ચમત્કાર છે. તેથી તેણે હાથ જોડી બ્રાહ્મણીને કહ્યું, જે વસ્તુ ઉપર અમારો અધિકાર નથી તેના ઉપર અધિકાર જમાવવાની અમારી બુરી દાનતનો પરચો ભગવાને અમને બતાવી દીધો. એ અમારી ભૂલ હતી અને તેના માટે તમારી ક્ષમા માગું છું. તમે ભગવાનના ભક્ત છો તો ભગવાનને પ્રાર્થના કરો કે જેથી મારા પતિ અને સેવક ગેવી સજામાંથી મુક્ત થાય.
બ્રાહ્મણી હૃદયપૂર્વક પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી તો થોડીવાર એકાએક અંતરિક્ષમાંથી અવાજ આવવા લાગ્યો, હે રાજા રાણી, તમે સત્તાનો જોર ગરીબ બ્રાહ્મણીની ભક્તિના ફળરૂપે મળેલા વાસણો ખૂંચવી લેવા માંગતા હતા. એ તમારો અન્યાય ભગવાન કેમ સાખી શકે? એટલે તેની સજા રૂપે તમારી અવદશા થઈ છે. આવામાંથી મુક્ત થવાનો ઉપાય એક જ છે. તમે આ દંપતીને 1000 સોના મરો દાન તરીકે આપો. શ્રવણદાનથી તમે દોષમુક્ત થશો. અને યાદ રાખો કે ભગવાનના ભક્તોને રંજાડનાર કદાપી સુખી થતો નથી. તેમના ઉપર ભગવાન કોપ ઉતરી પડે છે. અંતરિક્ષમાંથી આવતી વાણી બંધ થઈ અને રાણીએ બ્રાહ્મણીના પગે લાગી તેઓની ક્ષમા માંગી કહ્યું, હે ભગવાનના ભક્તો, હું હમણાં જ 1000 સોના મરો મંગાવી આપું છું. તુરંત જ એક સેવક ખજાનચી પાસે જઈને 1000 સોના મરો લઈ આવ્યો. રાણીએ તે બ્રાહ્મણીને આપી. તે સાથે જ રાજા અને સરદાર પોતાના અસલ સ્થિતિમાં આવી ગયા અને બધાએ પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલાવ્યો. રાજા રાણી તથા સરદાર બ્રાહ્મણીને નમન કરી મહેલે ચાલ્યા ગયા. ત્યારથી રાજા રાણી પણ પુરુષોત્તમ મહિનો નાહવા લાગ્યા અને આખા નગરમાં પુરુષોત્તમ પ્રભુનો મહિમા વધી ગયો. આમ પુરુષોત્તમ ભગવાનની ભક્તિ ફળ રૂપે બ્રાહ્મણીને સર્વવાના મળ્યા અને તેઓ સુખરૂપ જીવન ગાળવા લાગ્યા. ભક્તિ કરે તે ફળ ભોગવે, તેની ઈર્ષા ન થાય. ભાગ પડાવે જે ચાહે, દુઃખી થઈ જાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા પુરુષોત્તમ મહિનો નાહનાર તેમજ વ્રત કરનાર અને કથા વાંચનાર સાંભળનારને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠાગોર માતની જય. જય શ્રી કૃષ્ણ.